હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા એકદમ ક્રિસ્પી કરારા ઢોસા। તો આ ઢોસા બનાવવા માટે ના તો તમારે કોઈ દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે ના કોઈ આથો લાવવાની ઝંઝટ, ફક્ત બેટર બનાવો અને ઢોસા બનીને તૈયાર। તો હવે સૌથી પહેલાં ક્રિસ્પી ઢોસા બનાવવા માટે અહીંયા મેં એક વાટકી ભરી અને વધેલો ભાત લીધેલો છે। તો જે રેગ્યુલર આપણે ભાત બનાવીએ ને બસ તે જ, આ રીતે થોડો ઘણો ભાત તો દરેકના ઘરે વધે જ છે। આપણે તેને વઘારીએ છીએ અને બાળકો એ વઘારેલો ભાત નથી ખાતા હોતા, પણ જો આ રીતે ઢોસા બનાવીશું ને તો એમને બહુ જ ભાવશે। તો હવે આ રીતનું એક મિક્સર જાર લઈશું ને ઢોસાને ક્રિસ્પી બનાવવા માટે એક વાટકી ભરીને રવો લઈશું। તો અહીંયા મેં જે રવો લીધેલો છે તે થોડો મોટો છે, એટલે આપણે રવાને ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે નાનો કે મોટો કોઈ પણ રવો લઈ શકો છો, આપણે ફક્ત તેને ગ્રાઇન્ડ જ કરવાનો છે। અને હવે આ રવો ગ્રાઇન્ડ થઈ ગયો છે, તો એકદમ ફાઇન પાવડર તો નહીં થાય, આ રીતે થોડો દરદરો રહેશે। આમાં એક વાટકી ભરી અને ભાત ઉમેરીશું, સાથે ઉમેરીશું પોણી વાટકી ભરીને મીડિયમ ખાટું હોય તેવું દહીં। તો અહીંયા તમારે દહીં વધારે ખાટું નહીં કે મોળું નહીં તેવું દહીં તમારે લેવાનું। અને પછી અડધી વાટકી જેટલું પાણી ઉમેરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને સ્મૂથ એવું બેટર બનાવીશું। અને હવે તમે જુઓ કે સરસ મજાનું સ્મૂથ એવું બેટર રેડી થઈ ગયું। તો બસ હવે આપણે આ રીતના એક મિક્સિંગ બાઉલમાં બેટરને કાઢી લઈશું અને હવે આ બેટરને એકદમ સારી રીતે ફેંટી લઈશું અને પછી આ બેટરને 10 મિનિટનો રેસ્ટ આપીશું। અને હવે 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ ને તો બેટર આપણું એકદમ સારી રીતે ફૂલી ગયું છે। તો હવે બસ આ રીતે એકવાર તેમાં ચમચો ફેરવી લઈશું અને પછી એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું મીઠું ઉમેરી શકો છો। આ રીતે મીઠું મિક્સ કરી અને પછી એક નાની ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું, 2 ચમચી જેટલું ઉપર પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે આ ઢોસા માટેનું બેટર રેડી થઈ ગયું। તો ક્રિસ્પી એવા ઢોસા બનાવીએ। તો અહીંયા મેં નોનસ્ટિક તવાને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલો, એટલે તેનું ટેમ્પરેચર થોડું લો કરવા માટે આ રીતે ઉપરથી પાણી છાંટીશું અને પછી કપડાથી આ રીતે સાફ કરીશું। અને પછી 1 ચમચા જેટલું બેટર લઈ અને અંદરથી બહારની તરફ ચમચો ફેરવી અને બેટરને ફેલાવીશું। અને જો આ સમયે તમને એવું લાગે ને કે બેટર ઢોસાનું જાડું છે તો તમે થોડું એવું પાણી નાખી અને પાતળું કરી શકો છો। અને ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ રાખીશું, લો ફ્લેમ પર ઢોસો નથી બનાવવાનો। અને આ રીતે ઉપરથી ઢોસો થોડો ડ્રાય થાય ને એટલે 1 ચમચી જેટલું તેલ લગાવીશું। અને હવે ઢોસાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ઢોસાના તવાને આ રીતે બધી બાજુ ફેરવવાનો છે, એટલે ઢોસાને બધી બાજુથી ગેસની આંચ અડે અને ઢોસો આપણો એકદમ ક્રિસ્પી બને। તો આ રીતે ઢોસાને શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય પણ થઈ ગયો છે અને ઉપરથી તેની સપાટી થોડી બ્રાઉન થઈ ગઈ છે। તો હવે બસ આ રીતે તાવેથાથી ઢોસાને ઉખાડી અને આ રીતે ફોલ્ડ કરી દઈશું। તો હવે એકદમ સરસ મજાનો ક્રિસ્પી એવો આપણો ઢોસો બનીને તૈયાર છે। અને હવે હું તમને એક બીજો ઢોસો પણ બનાવીને બતાવું। તો આ રીતે તવાનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે ઉપરથી થોડું એવું પાણી છાંટીશું અને પછી આ રીતે કપડાથી સાફ કરી લઈશું અને પછી 1 ચમચા જેટલું બેટર ઉમેરી અને અંદરથી બહારની તરફ ચમચો ફેરવતા ઢોસાને પાથરીશું। તો અહીંયા તમે જુઓ કે આપણો બીજો ઢોસો પણ તૈયાર છે। અને પછી આ રીતે ઉપરની સપાટી ડ્રાય થાય એટલે 1 ચમચી જેટલું તેલ લગાવીશું અને હવે મીડિયમ ફ્લેમ પર તવાને ફેરવતા બધી બાજુથી ગેસની આંચ અડે તે રીતે ઢોસાને શેકીશું। અને હવે 3 થી 4 મિનિટમાં આપણો બીજો ઢોસો પણ શેકાઈ ગયો। તો આ રીતે ઉપરથી બ્રાઉન થાય ને એટલે આપણે તાવેથાથી તેને ઉખાડીશું અને પછી આ રીતે ફોલ્ડ કરીશું। તો તમે જુઓ કે આપણો બીજો ઢોસો પણ એકદમ ક્રિસ્પી એવો બન્યો છે। તો ફ્રેન્ડ્સ, હવે આ ગરમા ગરમ ક્રિસ્પી ઢોસાને તમે કોકોનટ ચટણી, સૂકી ભાજી કે સાંભર સાથે ખાશો ને તો બહુ ટેસ્ટી એવા લાગશે। તો તમે તૈયાર થયેલા એકવાર આ ઢોસાને જુઓ, સંભળાય છે ને આનો એકદમ ક્રિસ્પી એવો અવાજ। તો તમે પણ આ રીતે વધેલા ભાતમાંથી ઢોસા જરૂરથી બનાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે।